કેમ છો? નમસ્કાર. તો આપના રિયલ લાઈફ કન્ટ્રીબ્યુટર ઇન્ટરવ્યુમાં સ્વાગત છે. તો મારું નામ મકવાણા દીક્ષિત જિગ્નેશભાઈ. હું હાલ ભાવનગરનો નિવાસી છું. હું અમરેલી જિલ્લાની ડૉક્ટર જીવરાજન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલીમાં વાત અભ્યાસ ડિપ્લોમા એન્જિનિયરિંગ આઈસીટી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છું. તો આપણે હાલ વિવેકભાઈ મહેતાનું ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ. તો વિવેકભાઈ મહેતા, મારો પહેલો ક્વેશ્ચન તમને એ છે કે તમે પહેલાં તમારો પરિચય આપો. મારું પૂરું નામ મહેતા વિવેક મનસુખભાઈ છે. મેં BE મિકેનિકલ કરેલું છે. અત્યારે હાલ નિરમા કંપનીમાં જોબ કરું છું. તો વિવેકભાઈ મહેતા, તમને મારો સેકન્ડ સવાલ એ છે કે તમે ભણવામાં કેટલું ભણેલા છો, તમને ભણવામાં કેવી કેવી મુશ્કેલી અનુભવ્યો છે, તો મને તમે એના વિશે થોડું જણાવશો? સૌપ્રથમ 10 પૂરું કર્યું, પછી 12 સાયન્સ તરફ જવાનો વિચાર કર્યો હતો, પણ અલગ અલગ સર પાસે રિવ્યુ લીધા હતા. પછી ડિપ્લોમા ચાલુ કર્યું. ડિપ્લોમાના 3 વર્ષ પૂરા કર્યા અને પછી ડિગ્રી ચાલુ કરી એ ભાવનગર કરી. તો તમે ડિગ્રી ભાવનગર કરી. અત્યારે હાલ નિરમામાં જોબ કરી. અત્યારે હાલ તમે કેટલા વર્ષથી જોબ કરી રહ્યા છો? 2 વર્ષ જેવું અત્યારે ટાઈમ થયો. તો તમને અમારો બીજો ક્વેશ્ચન એ છે કે તમે તમારી કંપનીમાં કેવો મટીરિયલ વાપરો છો, તમે કેટલી પ્રોડક્ટ બને છે તમારી કંપનીમાં? નિરમામાં અલગ અલગ રીતે છે. અમારા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ તરીકે આવે છે. મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એ આપણે પ્રોડક્શન કાઢે કોઈ પણ પ્રોડક્ટ બનાવી એમ. એટલે અમારે અલગ અલગ ભાગ હોય. એમાં જ્યારે મશીનને કોઈ પાર્ટ્સ ખરાબ થઈ ગયા હોય, કોઈ પંપ ખરાબ થઈ ગયો હોય, ક્યાંયથી લીકેજ આવ્યો હોય પાઇપલાઇનમાંથી, એ બધું એટલે અમારા અંદરમાં આવે. અચ્છા, તો તમારા કંપનીમાં એવા કયા કયા ડિપાર્ટમેન્ટ કામ કરી શકે? હાલ તો અત્યારે 4 મેન છે: મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ. એ બધા સર્વિસ ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્શન કાઢે પ્રોસેસ ડિપાર્ટમેન્ટ. તો મને ચોથો ક્વેશ્ચન તમારે છે કે તમે લાઈફમાં એવી અનુભવી તો કરી છે કે તમે ભણવામાં મુશ્કેલી આવી છે, પછી તમે એનું સોલ્યુશન કેવી રીતે લાવ્યા છો? એમાં 1 થી 10 તો બધાને નોર્મલ હોય એટલે એ તો એમને વયું જાય. પછી 10 પછીનો આગળ આપણે વિચારવામાં થોડીક તકલીફ આવે. વેકેશન ગાળા દરમિયાન બધાને અલગ અલગ મંતવ્ય હોય. અડધા કે 10 પછી આમ કરો, અડધા કે 10 પછી 11-12 સાયન્સ કરો, બધા અલગ અલગ મંતવ્ય. મારું પર્સનલ મંતવ્ય હતું કે 11-12 તો મારે સાયન્સ તો કરવું નહોતું, ઈચ્છા નથી હતી. એટલે પછી ડિપ્લોમા ચાલુ કરી. ધીરે ધીરે આગળ વધતા ગયા, ઘણું બધું શીખવા મળ્યું અને મુશ્કેલી એમ તો થોડી ઘણી રહેતી ગઈ. તો તમે ડિપ્લોમા કઈ જગ્યાએ કર્યા? ડિપ્લોમા ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. તો મારો પાંચમો સવાલ એ છે કે તમે અત્યારે કંપનીમાં છો, તો કંપનીમાં એ કોઈ મુશ્કેલી આવી કે તમને? ઘણીવાર કંપનીમાં મુશ્કેલી સર્જાય. ક્યારેક એવા લીકેજ એટેન્ડ કરવાના આવી જાય કે લાઈન પ્લાન્ટ ચાલુ હોય, એસી બધું આજુબાજુ ઢોળાયેલું હોય, હાઝાર્ડ કેમિકલ છે બધે. ક્યારેક ગેસ લીકેજ એવો આવી જાય તોય ચાલુ લીકેજે કામ કરવું પડે. તો ઘણીવાર એવી સિચ્યુએશન આવી જાય. તો મારો છઠ્ઠો સવાલ તમને એ છે કે તમારી કંપનીમાં એવી પ્રોડક્ટ બનાવો છો, તો તે પ્રોડક્ટને તમે કેવી રીતે વેચાણ કરો છો? પ્રોડક્ટ તો બેઝિકલી અમારે બધી આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ જ છે. એટલે પ્રોડક્ટ બધી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ જ છે. કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ અલગથી વિભાગ જ છે. એટલે પ્રોડક્શન બધું થાય. માર્કેટિંગમાં પછી ત્યાંના માણસો હોય, એના આગળ ઓર્ડર લીધેલો હોય, એ પ્રમાણે ડિસ્પેચ અહીંથી થતું હોય. તો એ તો ઘણીના પ્રોડક્ટ તો કઈ ગયું? ત્યાં એસિડમાં તો ઘણા બધા એસિડ બનાવે. ફોસ્ફરિક એસિડ બનાવે, સલ્ફ્યુરિક એસિડ બનાવે, હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે. એ આ ખાવાનો સોડા, ધોવાનો સોડા છે એ બનાવે. એ બધું ઘણી બધી પ્રોડક્ટ બનાવે. સાબુ બનાવે છે, ડિટર્જન્ટ બધું. અચ્છા, તો આ પ્રોડક્ટ તો તમારી આમ લગભગ ઓલ ઇન્ડિયામાં વેચાતી છે એમ કે? હા, આઉટ ઓફ કન્ટ્રી ઇન્ટરનેશનલ માં જાય છે. ઇન્ટરનેશનલ. તો બહુ ખૂબ સરસ કહેવાય, ઇન્ટરનેશનલ કંપનીમાં જાય છે. એમએનસી કંપની છે નિરમા. એ ભાવનગરની આમ મોટા મોટી કંપનીઓ હતી? હા, પેલા નંબર ભાવનગર નિરમા છે. અચ્છા, ઓકે. તો મારો સાતમો સવાલ તમને એ છે કે તમે તમારી કંપનીમાં કોઈ મુશ્કેલી અનુભવી બીજા ડિપાર્ટમેન્ટમાં, તો તમે એને કેવી રીતે હેલ્પફુલ થયા છો? ક્યારેક એ ઘણી પ્લાન્ટ
શટડાઉન ચાલતું હોય ત્યારે ઘણી વાર એ મુશ્કેલી થતી હોય, આગળ ડિપાર્ટમેન્ટની સહાય લેવી પડે. શટડાઉન ટાઈમમાં પ્લાન્ટ બંધ જ હોય. ક્યારેક એવા કામ હોય છે ઇલેક્ટ્રિકલ સાઈડથી, ક્યારેક અમે પણ કરી દેતા, ક્યારેક અમારા એવા કામ હોય તો એકાદી ફ્લેન્સ કે કંઈ ટાઈટ મારવાની હોય, કંઈ બોલ ટાઈટ મારવાનો, તો એ ભાઈ ત્યાં હાજર હોય સ્થળે તો આપણે એને કહી શકીએ તો બે આપણે હેલ્પફુલ થઈ શકે. અચ્છા, તો કોઈ વાત. તો સારું કહેવાય, તમે એકબીજાને હેલ્પફુલ થઈ શકો છો. તો મારો આઠમો સવાલ તમને એ છે કે તમારા પરિવારમાં કે તમારી સોસાયટીમાં તમે જ્યાં રહો છો તો આના તમારી કંપનીમાં તમે એવું કયું યોગદાન આપ્યું છે? યોગદાનમાં તો અત્યારે જનરલી સફાઈના બધા કાર્યક્રમ હાલતા હોય, જનરલી બધા ટાઈમસર જે રૂટીનમાં વારો હોય એ પ્રમાણે ચાલતું હોય. બાકી તો અહીંયા ફેસ્ટિવલ ને ઘણું બધું થાય છે, બધા હર્ષોલ્લાસ સાથે ભાગ લે છે. તો મારો નવો સવાલ તમને છે કે તમારો પહેલેથી તમારો શું ગોલ હતો અને તમે અત્યારે તે ગોલ અચીવ કરી શક્યા? સ્ટાર્ટિંગમાં ડૉક્ટર બનવાની ઈચ્છા હતી, ધીરે ધીરે જેમ ભણવામાં આગળ થતું ગયું પછી એટલી બધી ઈચ્છા રહી નથી, એન્જિનિયરિંગ લાઈનમાં જ આગળ વધવું હતું. અત્યારે ધીરે ધીરે એ ગોલ અચીવ થાય છે અને આજે એકદમ આગળ વધવાનું છે. તો પહેલા તમારો ડૉક્ટર બનવાનો હતો, અત્યારે પછી એન્જિનિયર, પછી તમે એન્જિનિયરિંગ એટલે પહેલો ગોલ તમે અચીવ ન કરી શક્યા. એટલે પહેલાં મારે ડૉક્ટર બનવાની તો આ બધા કેમ આજુબાજુ વાતાવરણ એ બધું મારા અંદરથી એમ નહોતું કે મારે ડૉક્ટર થવાનું. એટલે તમારો દસ પછી મને લાગ્યું કે હવે મારે ડૉક્ટર બનવાની ઈચ્છા નથી અંદરથી. અને એન્જિનિયરિંગ પછી ચાલુ કર્યું. એન્જિનિયરિંગમાં તમે કઈ ડિપાર્ટમેન્ટમાં કર્યું? મિકેનિકલ. મિકેનિકલ. અચ્છા, તો તમે એનું ઉપર ડિગ્રી કરી? હા, પહેલાં ડિપ્લોમા બરોબર, 3 વર્ષ ડિપ્લોમા આવે, 3 વર્ષ ડિગ્રી આવે. હવે 11-12 સાયન્સ કરી જાય તો પછી 4 વર્ષ ડિગ્રી કરી હોય, બેમાં વર્ષ સેમ જ થઈ જાય, 6 વર્ષ. આમાં બેનિફિટ એ રહે કે ડિપ્લોમા કર્યું હોય પછી ડિગ્રીમાં થોડુંક બીજી રહે આપણે ભણવાનું. 11-12 કર્યા હોય ડાયરેક્ટ સ્ટ્રીમ ફરી જાય મિકેનિકલમાં, ડાયરેક્ટ મિકેનિકલનું બધું આવવાનું એટલે એ ડાયરેક્ટ એ તો પછી સમજાવવું થોડું અઘરું પડી જાય. ત્યારથી ડાયરેક્ટ ઇંગ્લિશ ચાલુ થઈ જાય, એ થોડો ગાઢ પડે. આ તો અહીંથી ડિપ્લોમાનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય, ભાઈ ઇંગ્લિશ હોય તો વાંધો ના આવે, તમે આસાનીથી પાર કરી શકો એમ. અચ્છા, તો તમે ડિગ્રી કઈ જગ્યાએ કરી? ડિગ્રી અહીંયા શાંતિલાલ શાહ. શાંતિલાલ શાહ. ઓકે ઓકે. તો તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂરું કર્યું, 3 વર્ષ ડિગ્રી પૂરું કર્યું. અચ્છા, તો મારા તમને 10મો સવાલ કે તમારી કંપનીમાં એવી મુશ્કેલી રહેતી હશે કે તેનું સોલ્યુશન લાવવાને તમે એકબીજા આખો બધા ડિપાર્ટમેન્ટ એ કોઈ મોટી કંપનીઓ સર્જાણી હોય તો એનું સોલ્યુશન તમે કઈ રીતે લાવો છો? બેઝિકલી એમાં એવું હોય કે આપણે વધારે પડતી તો બહુ મોટી હોય ત્યારે ખામી હોય એવી બધી તો ડિપાર્ટમેન્ટ વાઇઝ બધાની મિટિંગ અલગ અલગ રીતે થતી હોય. એમાં વીપીસનને પછી ઇન્વોલ્વમેન્ટ થવું પડે, વાઇસ પ્રેસિડેન્ટને કંપનીમાં ડિસિઝન કઈ રીતના પછી લેવું, એ બધા ઉપરની લેવલ સુધી વાત પહોંચી ગઈ હોય તો પ્લાન્ટને કઈ રીતના પછી આગળ ચલાવવાનું. બાકી નાના મોટી હોય તો કંપનીમાં અંદર સોલ્વ કરી શકે, સિનિયર એન્જિનિયરને બધા હાજર હોય, મેનેજર એના ડિસિઝન બધું એ પ્રમાણે આગળ વધતા હોય. ઓકે, તો તમે એવું કહી ખરા કે તમે તમને તેવું છે કે મારે આવી પ્રોડક્ટ બનાવી છે એટલે કે આવું જ મારે એકને જ કરવું છે, તો તમે શું એવું કરી શક્યા કે તમારી કંપનીમાંથી તમે એક એવા છો કે તમારી કંપનીને એવી રીતે હેલ્પફુલ થયા કે તે પ્રોડક્ટ ઘણી વખત વેચાય? પ્રોડક્ટમાં તો અત્યારે પ્રોડક્શન ઉપર હોય, જેમ કે અત્યારે પ્રોડક્શન પહેલાં અમારું 60 ટન નીકળતું, પ્લાન્ટની કેપેસિટી અમારી 100 ટનની હતી. તો ઘણા એવા ડેવલપમેન્ટ અંદર થયા છે 2 વર્ષ 3 વર્ષની અંદર કે અત્યારે પ્રોડક્શન 70-80 ટન નીકળવા માંડ્યું, તો કંપનીને તો વધારે ફાયદો છે. અચ્છા, તો તમારી અંદર કંપનીને એવો કોઈ ફાયદો તો થયો? હા, 2 વર્ષમાં કંઈક એવા નવા પ્રોજેક્ટ થયા હોય, લાઇન મોડિફિકેશનના થયા હોય, બીજા કોઈ એવા મોટા કામ લીધા હોય જે વારંવાર મેન્ટેનન્સ આવતું હોય, એ મેન્ટેનન્સ રૂટીન કામમાં લઈને બંધ કરાવી હોય, એ પ્રમાણે અલગ અલગ કામ પ્રમાણે યોગદાન કર્યું. તો ખૂબ સરસ કહેવાય કે તમે આવી રીતે કંપનીને હેલ્પફુલ થાવ છો. તો આવી રીતના તે હું વિવેકભાઈ મહેતાનું અહીંયા ઇન્ટરવ્યુ માનું છું, કેમ કે તે આપણા ઇન્ટરવ્યુઝ બન્યા અને એનું ખૂબ અભિનંદન માગું છું. તો આપણા રિયલ લાઈફ કન્ટ્રીબ્યુટર ઇન્ટરવ્યુને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપશું. થેન્ક યુ સર.